ધારી તાલુકાના ભાડેર ગામે કામધેનુ ગૌશાળાની લોકો દ્વારા અનેરી સેવા થઈ રહી છે, જેમાં સૌથી વધારે ગાય માતાનો સ્વભાવ કરવામાં આવી રહ્યો છે, જેમાં સુંદર મજાની પાણીની વ્યવસ્થા, ઘાસચારા માટે ગોડાઉનની વ્યવસ્થા અને ગામ લોકો દ્વારા 50થી વધારે સેવા કરવામાં આવી રહી છે. ત્યારે પ્રમુખ દ્વારા જણાવવામાં આવેલું હતું કે આ ગૌશાળામાં દાતાઓનો સારો સહયોગ મળી રહ્યો છે. તાલુકાના અનેક વિસ્તારોમાં રહેતા લોકો આ ગૌશાળાની મુલાકાત કરે તેવી પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી હતી, જેમાં અહીંયા ગામ લોકો દ્વારા લગ્ન પ્રસંગ માટે બેન્ડ પાર્ટીની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં જઈને જે રકમ આવે તેને ગાયોના ઘાસચારા માટે ઉપયોગ કરવામાં આવે છે. પ્રતાપભાઈ વાળા, ભારત લાઈવ ન્યૂઝ, અમરેલી. દાદા, આપનું નામ શું છે? આજે આ ગૌશાળા છે કઈ રીતે આપની હાલે છે? કેટલી ગાવું છે અને આ બાબતે આપ શું કહેશો? જી. હવે અમારે તો ગામ ભાડેર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. મારું નામ ગોરધનભાઈ ગોવિંદભાઈ સખરેલિયા ભાડેર, બરાબર. અને અમારે ગાયું છે 191 ગાયું છે અત્યારે હાલમાં. અને બધાને વ્યવસ્થિત બધાને નીણ સારો બધું મળી રહેશે ગામમાંથી. અને અત્યારે પાલો અમારો ભરેલો છે, લગભગ 80 ફેરા છે ગામનો આવેલો સહકારનો, અને 65 ફેરા બીજા ભરેલા હતા આગળના જૂના. એટલે નવો ભરેલો પાછળ કેરિયલ 8 ફેરી કેરિયલ નાખેલા છે નવા. અને ગામમાં જમીન અમને વાવવા મળેલી છે, એ અમને એમાં ઘાસચારો લીલો વાવીએ છીએ. અને એમાં અટાણે 9 વીઘાની ઝાર ઊભેલી છે અને 7 વીઘાની મકાઈ ઊભેલી છે. એ બધું વાવેલું છે. લાખો ઉનાળો અમારે લીલું ગાયું ખાય. અને વ્યવસ્થિત ગામનો બહુ સહકાર છે. અને બીજું ગામનો બહુ સહકાર છે, બધા સેવામાં આવે છે. અને અમારે ટીમ બનાવેલી છે, એ બધા સેવામાં સહકારમાં આવે છે બધા. અને બહુ સારો ગામનો સહકાર છે. અને પૈસા બાબતની કોઈ ચિંતા નથી. પૈસા એ લોકો ઘટતા બધા ગામમાંથી મળી રહે છે. અને બહુ સારો એવો સહકાર છે. દાદા, અહીંયા કોઈ માણસોની વ્યવસ્થા કે એવું કઈ રીતે એક્ઝેસ્ટ થાય છે? માણસો અમે ગોળ રાખેલા છે. ગોળ છે અમારે 6 ગોળ છે. બે સારવા જાય, 2 વાહિદું કરે, બીજું લીલું વાટવાનું બધું પરસું કામ કરે. બીજા ઘટે તો મજૂર કરી લઈએ છીએ. આવી રીતે પરિસ્થિતિ છે અમારી. ઓકે દાદા. નું નામ શું છે? ગામ કયું છે? ને તમે રોજ અહીંયા સેવા કરવા આવ્યો છો? અને અહીંયાનું વાતાવરણ હાલમાં ગાઉની સેવા કયા પ્રકારની થાય છે, શું કહે છો? મારું ગામ ભાડેર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. મારું નામ મકનભાઈ કેશુભાઈ પટોળિયા છે. હું ખેતી કરું છું અને મારા ટાઈમ થોડોક 2-3 કલાકનો કાઢીને અને હું ગૌશાળામાં સેવા મારાથી થાય એટલી હું કરું છું. અને અમારી ગૌશાળા થપાણી અને આજ 16માં થપાણી છે, તો આજ 9 ને 10મું વર્ષ ચાલે છે. અને જ્યારે અમારે નીણ પૂળો કે વાઢવા જવું હોય તો અમે વડીલો બધા જે 5-10 જે ભેગા થઈ કાયમ જઈએ છીએ. અને અમારી ગૌશાળાવાળા પ્રમુખ બહુ સારી રીતે ચલાવે છે. તો દેશ વિદેશના જે ભાઈઓ હોય અમારા ગામના કે ધારી તાલુકાના, તો એ આમાં પણ યથાશક્તિ ફૂલની પાંખડીનું દાન કરી શકે છે. અને અમારી ગૌશાળા બહુ સારી ચાલે છે. ગાયું બધી અમારી સારી છે, બધી લોહીવાળી તાજી છે. અને પાણીના આવેલા છે, બધું છે, બોર છે. અને બહુ સારી રીતે છે. અને બેન પાર્ટીવાળા અમારા ઝુમરડા જે છે એ તો બહુ સારું ઓર્ડર પ્રમાણે કામ કરે છે. અને એ પૈસો થાય એ મજૂરી લેતા નથી, એની મહેનત દાણું નથી લેતા. અને આમાં યોગ્ય દાન આમાં એનું આપે છે, બરાબર. દાદા, અહીંયા ગૌશાળાની અંદર શું ખાસ છે? આ ટોરસ છે, મંદિર છે, કઈ રીતે બધું અહીંયા છે આખું આયોજન વ્યવસ્થા? હા, વ્યવસ્થા. અમારા ગૌશાળાની અંદર એક ટાંકો છે મોટો, અને એક અવેડો છે. એ એક બહારના દાતાએ અમને 50,000 રૂપિયા આપ્યા હતા. અને અમારા ગૌશાળાની અંદર ટોયલેટ, રહેવાના રૂમો અને બહુ ફૂલ ફેસિલિટી છે. ગોળ માટે ફેસિલિટી સારી છે. અને અમારા ગૌશાળામાં બધા શેડો સારા છે. અને અમારા ગૌશાળામાં અમે રથ બનાવ્યો છે. એ રથ શમશાનનો આપણે આગે પાલે હોય તો અમારે એ ગૌશાળાનો રથ અમારે વનમાળીભાઈ વિરજીભાઈ પટોળીએ દાનમાં આપ્યો છે. એનો દીકરો હાલ અમેરિકા છે. અને ઘોડી કોઈ ઢોર બીમાર હોય અને ઊભું કરી ન શકતું હોય, ઊભું થઈ શકતું, તો એની માટે અમે અહીંયા ગૌશાળામાં ઘોડી હોતી રાખી છે. એટલે બારી દઈએ છીએ. કોઈ ગાઉ માંદી હોય તો એને ઊભું કરવા માટે છે. આ વ્યવસ્થા છે. ડૉક્ટરની શું વ્યવસ્થા છે? ડૉક્ટરની અમે ફોન કરીએ એટલે અમારે ડૉક્ટર આવી જાય છે. અહીંયા ડૉક્ટર પશુ ડૉક્ટર ધારીથી આવી જાય છે. સમજ્યા? પ્રાઇવેટે આવે ને સરકારી ડૉક્ટર પણ આવે છે. એનો સહકાર બહુ સારો છે. એટલે આવી તો અમારા બહારના ગમે અમારા જે ગામજનો હોય, અમેરિકા હોય કે મુંબઈ હોય, સુરત હોય,
તો એને જો ભગવાન વહે તો ગૌશાળા અમારી બહુ સરસ ચાલે છે. તો ફૂલની પાંખડીનું દાન કરો તો બહુ લેખે છે. આમાં બધાનું તન મન ધનથી બહુ સારી સેવા છે. જય હિન્દ, જય ભારત. નામ શું છે અને આપ બેન્ટવાજાની પાર્ટી ધારી તાલુકામાં ચલાવો છો, કઈ રીતે ચલાવવામાં આવે છે અને આ પૈસા કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે? જી. હાલો, અમારું ગામ ભાડેર, ધારી તાલુકો, અમરેલી જિલ્લો. મારું નામ વિજયભાઈ હરિભાઈ સાવલિયા. અમે ભાડેર કામધેનુ ગૌશાળા ચલાવીએ છીએ. એમાં અમે બેન્ડ પાર્ટીનું કામ કરીએ છીએ. બધે ઓર્ડર અહીંયા જાય છીએ વગાડવા. અને 15-20 જણાનો અમારો સ્ટાફ છે. બધા પટેલ ગ્રુપ છે, ખેતી કરીએ છીએ અને બધાએ સેવામાં આવીએ છીએ. બેન્ડ પાર્ટી વગાડીએ, જે પૈસો આવે તે બધો ફાળો અમે ગૌશાળામાં જ અર્પણ કરીએ છીએ અને ગાયોની સેવા કરીએ છીએ. અને જે કોઈને બીજા ક્યાંય ઓર્ડર હોય તો અમે લઈએ છીએ બહારના, ને ગૌશાળાનું કામ અમે કરીએ, સેવા લોકોને હું આપ કહેવા માંગશો? લોકોને અમે કહીએ છીએ કે ક્યાંય પણ ગૌશાળામાં ગાયો રોડ ઉપર રખડતી હોય, આ તે હોય તો એની સેવા કરવી જોઈએ આપણે. એટલે આપણે આવું બધું કર્યા કરીએ ને કાર્યક્રમ, તો ક્યાંય રખડે નહીં રોડ ઉપર એવું બધું. ઓકે.